નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. તો મિત્રો, જેમ કે તમને ખબર છે કે મેં એક સિરીઝ સ્ટાર્ટ કરી છે. ઓકે, સો એ સિરીઝનો આ જે છે સેકન્ડ વિડીયો છે. ઓકે, સો ટોપિકનું નામ છે ડિજિટલ સમ. સો ચાલો મિત્રો જાણીએ શું હોય છે ડિજિટલ સમ. ઓકે, સો એકચ્યુઅલી આની બે ડેફિનેશન છે. એક તો મેથેમેટિકલ ડેફિનેશન તમને કહું કે ડિજિટલ સમ જે છે ને, ડિજિટલ સમ આમાં શું હોય કે જે કાંઈ નંબર હોય, જે બી નંબર તમારી જોડે છે, જે સંખ્યા છે, એ સંખ્યાને તમે 9થી ભાગ કરો. એ સંખ્યાને 9થી ભાગ કરો, તમને જે શેષફળ મળે છે ને, જે તમને શેષફળ મળે છે, એ તમારો ડિજિટલ સમ હોય છે. શું કીધું મેં તમને કે ડિજિટલ સમમાં જો કોઈ સંખ્યાને 9થી ભાગ કરો, ભાગ કરવામાં આવે તો જે શેષફળ મળે છે એ છે ડિજિટલ સમ. ઠીક છે. કાં તો તમે આ રીતે પણ કહી શકો છો કે આપણી જોડે જે સંખ્યા હશે, ઓકે, સંખ્યા શેની બનેલી છે? અંકોની. ઓકે, સો આ જેટલા પણ સંખ્યામાં જેટલા પણ અંકો હશે, બરાબર, એ અંકોનો સરવાળો કરો અને અંકોનો સરવાળો જે છે ને, ટોટલ સરવાળો કરતી વખતે તમારે ક્યાં સુધી પહોંચવાનું છે? સિંગલ ડિજિટમાં. તમારો જવાબ જે છે, અંકોનો સરવાળોનો જવાબ તમારે શેમાં આવવું જોઈએ? સિંગલ ડિજિટમાં આન્સર આવવું જોઈએ. ઠીક છે, તો એ છે આપણું ડિજિટલ સમ. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, જેમ કે 532. 532. તો આ એક સંખ્યા છે. આ સંખ્યામાં અંકો કેટલા છે? આ એક સંખ્યા છે, હે ને? 532 સંખ્યા છે. આ સંખ્યામાં અંકોની સંખ્યા કેટલી? અંકોની સંખ્યા કેટલી? 3, હે ને? હવે જુઓ, અંકોનો મારે ડિજિટલ સમ માટે અંકોનો સરવાળો કરવાનો છે. તો અહીંયા 5, 3, 8 ને 2, 10. હજી આ 2 ડિજિટમાં મારો જવાબ આવ્યો છે. મારે સિંગલ ડિજિટમાં આન્સર જોઈએ. તો સિંગલ ડિજિટમાં 1 પ્લસ 0 કેટલું થાય છે? 1. હવે જુઓ, એક ડેફિનેશન આ શીખવાડી મેં તમને, એક ડેફિનેશન આ શીખવાડી. બંને સરખી જ છે, પણ હવે જો હું આને 9થી ભાગ કરું, 532 ને હું 9થી ભાગ કરું છું. જુઓ, 532 9થી ભાગ કરીએ આપણે. ઓકે, સો 9થી કપાશે એટલે ડાયરેક્ટ હું 6 લઈ લઉં. 6થી પણ નહીં થાય, 5 લઉં છું. 9 પંચા 45, હે ને? તો 13માંથી 5ને ભાગ કરો. 13માંથી 5 એટલે લગભગ તમારો 8 આન્સર આવશે, હે ને? આને અહીં 2 આવી ગયો નીચે. 9 9 81. ઓકે, અહીંયા તમારો જવાબ શેષફળ શું આવે છે? 1. સેમ વસ્તુ અહીંયા મારું જવાબ શું આવતું હતું? 1. અહીંયા મારું શેષફળ શું આવે છે? 1. ઠીક છે, તો ડિજિટલ સમ આ છે. કોઈ તમને પૂછે કે ડિજિટલ સમ શું છે, તો કહી શકો છો તમે કે જો ભઈલા, એક કાં તો એક મારે અંકોનો સરવાળો કરવાનો છે. ઓકે, અંકોનો સરવાળો એ રીતે કે મારો જવાબ સિંગલ ડિજિટમાં આવે છે, એ છે ડિજિટલ સમ. કાં તો કોઈ સંખ્યાને હું 9થી ભાગ કરું ને, તો જે મારું શેષફળ મળે છે, એ આપણું ડિજિટલ સમ હોય છે. ઓકે, સો આ છે ડિજિટલ સમની ડેફિનેશન. સારું, તો હવે આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ. હવે આની અંદર જે કાંઈ રૂલ્સ આવે છે, જે કઈ વસ્તુ છે, ધીમે ધીમે આપણે શીખશું. ઓકે, તો અત્યારે જસ્ટ પ્રેક્ટિસ કરીએ ક્વેશ્ચનની, પછી હું એક ક્વેશ્ચન અને પછી રૂલ, ક્વેશ્ચન પછી રૂલ, એ રીતનું આપણે કરશું. ઓકે, સારું, લેટ સ્ટાર્ટ. હા, સો આનો આ જે સંખ્યા આપી છે, ઠીક છે, આ સંખ્યાનો ડિજિટલ સમ શોધવાનો તમારે. તો શું કરીશું કે સૌથી પહેલા જુઓ, હા, એક વસ્તુ કહી દો તમને ક્વેશ્ચન પહેલા. તમે સંખ્યાનો સરવાળો કરો છો, બરાબર? સંખ્યાનો સરવાળો કરો છો. યાદ રાખજો કે સંખ્યાના સરવાળામાં ક્યાં તમને 9 દેખાય છે? સંખ્યા 9 પૂરેપૂરી દેખાય છે? કાં તો કોઈ સંખ્યાને તમે સરવાળો કરતી વખતે સરવાળામાં કોઈ પણ સંખ્યાનો સરવાળો જે છે ને 9 બનતો હોય, જેમ કે 2 અને 7 કરો છો 9 બની જાય છે, 5 અને 4 કરો છો 9 બની જાય છે, 6 અને 3 કરો છો 9 બની જાય છે. એ રીતે સરવાળો કરતી વખતે તમારો જે જવાબ છે એ 9 બની જાય છે. ઓકે, સંખ્યાનો સરવાળો 9 બની જાય છે, તો એને શું ગણવાનું? 0 ગણવાનું. 9 બરાબર શું ગણવાનું? અહીંયા આપણે 0 ગણવાનું. શું ગણવાનું? 0. યાદ રાખજો કે તમારો સંખ્યામાં 9 દેખાય છે, એ તમારા માટે 0 હશે. સંખ્યાનો સરવાળો 9 થઈ જાય છે, તો એ શું ગણાશે આપણા માટે? 0. ઠીક છે, શું હશે? 0. ઓકે, સારું. સો એક આ નિયમ હતો. ઓકે, સેકન્ડ રૂલ્સ જાણી લો. રૂલ શું છે કે ક્યાં પણ તમને પર્સેન્ટેજ અને પોઈન્ટ દેખાય, તો આને આપણે અવોઇડ કરવાનું. શું કરવાનું? અવોઇડ કરવાનું. ઓકે, અત્યારે બે રૂલ કીધા મેં તમને કે 9 દેખાય છે, તો 9ને આપણે 0 તરીકે લેવાનું છે, અને પર્સેન્ટેજ અને પોઈન્ટ ક્યાંક મને દેખાઈ ગયું તો એને અવોઇડ કરવાનું. ઓકે, સારું. હવે સ્ટાર્ટ કરીએ આપણે.
સો ક્વેશ્ચન કે છે આપણને કે 53912468 આનો ડિજિટલ સમ મારે શોધવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા હું 9 જોઈશ. ક્યાં 9 દેખાય છે અહીંયા? તો 9 ભાઈ આની જરૂર નથી, પેન ચેન્જ કરું છું. 9 આની જરૂર નથી મારે. હજી 4 ને 2 6 ને 1 7. 7 થઈ ગયો. એક કામ કરું, 9 બનાવવું પડશે ક્યાંક. ઓકે. 5 ને 3 8. 8 ને 1 9. ભાઈ આની જરૂર નથી મારે. આ 7 અને 2 9 ની મારે જરૂર નથી. તો આ સુધી અહીંયા સુધી નંબર જતા રહ્યા. હવે 6 4 10. 10 માં 8 18. 18 એટલે 8 1 9. 9 એટલે 0. ઓકે. તો મારો ઓપ્શનમાં 9 આન્સર છે. હા, 9 મારો આન્સર છે. તો 9 મારો જવાબ આવી જશે. ઓકે, સારું. સો આપણો આન્સર 9 છે. સો હોપ તમને ખબર પડી હશે મેં શું કર્યું છે. કે સૌથી પહેલા અંકોનો સરવાળો કર્યો મેં. સરવાળાની અંદર સૌથી પહેલા જોઈએ 9 મને ક્યાંક દેખાય છે. 9 દેખાય એટલે 9 હું તરત જ એને 0 કાઉન્ટ કરી લઈશ અને સરવાળો કરતી વખતે 9 બનતું હોય કોઈ સંખ્યાથી, ઓકે, તો એને હું અવોઇડ કરી દઈશ, એટલે 0 તરીકે લઈ લઉં છું. સારું, હોપ તમને ખબર પડી હશે. આગળ વધીએ આપણે. નેક્સ્ટ આમાં જુઓ 9 દેખાય છે, ભાઈ જતો રહે. 8 અને 1 9 જરૂર નથી આને. હવે જુઓ 2 0 3 4. 7 અને 2 જરૂર નથી. 4 ને 3 7. મારો જવાબ શું આવી જશે? 7. ધેટ્સ ઇટ. આ અંકોનો સરવાળો હોય છે. નેક્સ્ટ 7 મારો જવાબ છે. આગળ વધીએ આપણે. હવે આ જુઓ, મેં તમને શું કીધું, પોઈન્ટની વાપર જરૂર નથી, તો પોઈન્ટની નિગ્લેક્ટ કરશું. હવે જો ક્યાંક 7 બને છે. 7 અને 2 9 કાઢી દો. 5 3 8 1 9 કાઢી દો. તમારો જવાબ શું આવે છે? 4. ઠીક છે, 4 મારો આન્સર આવી ગયો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ આપણે. અહીંયા જુઓ, પોઈન્ટ મારે નિગ્લેક્ટ કરવાનું છે. 6 અને 2 8 1 9. ભાઈ તો રે 9 ની જરૂર નથી મારે. ઓકે, 9 ભાઈ એમ થાય જરૂર નથી આમાં. હવે જુઓ, એક સેકન્ડ સરખી રીતે કરીએ આપણે. 6 ને 2 8 અને 1 9 જરૂર નથી. 9 પૂરેપૂરો દેખાઈ ગયો એટલે જરૂર નથી, એટલે હું 0 કાઉન્ટ કરીશ આને. હવે જુઓ 8 ને 4 12. 12 માં 3 15. 15. હવે 15 નો ડિજિટ શું થાય છે? 5 ને 1 6. 6 મારો જવાબ છે. સી મારો ઓપ્શન, એટલે બી મારો ઓપ્શન. ઓકે, સારું, આગળ વધીએ આપણે. હવે આ જુઓ સરવાળો કરતી વખતે. હવે આની અંદર આપણે છે ને એક નિયમ જાણી લો. નિયમ એ કે છે કે એક સરવાળો નિયમ હોય અને એક ગુણાકાર. સરવાળામાં તમે 9 કોઈ પણ સંખ્યામાં તમે 9 ઉમેરો ને તો એની જ સંખ્યા તમને મળી જશે. જેમ કે હું તમને કહું કે 2 છે, 2 માં તમે 9 ઉમેરો. 2 માં તમે 9 ઉમેરો તો 2 ને 9 કેટલું થશે? 11. 11 માં 1 ને 1 2. ઠીક છે, તો કોઈ પણ સંખ્યામાં તમે 9 ઉમેરશો ને, એડ કરશો ને, તો તમારો જવાબ એનું એ જ મળવાનું છે. રૂલ નંબર 1. રૂલ નંબર 2 શું કહે છે કે કોઈ પણ સંખ્યા તમે 9 જોડે ગુણાકાર કરશો ને, 9 જોડે ગુણાકાર, તો તમારો હંમેશા જે આન્સર આવશે 9 જ મળવાનો છે. શું મળવાનું છે આન્સર? હંમેશા 9 જ મળવાનો છે. જેમ કે હું તમને કહું કે 12 ગુણ્યા 9 લઈ લો. 12 ગુણ્યા 9 તો 12 9 108. હોપ છો તમે તૈયારી કરી રહ્યા છો. ઓકે, ટેબલ સ્ક્વેર્સ તૈયાર કરો છો. ઓકે, 12 9 108 અને 8 ને 1 9 જોઈ લો. ઓકે, તો રૂલ 2 શું કહે છે મને કે કોઈ પણ સંખ્યાને હું 9 વડે ગુણાકાર કરીશ ને તો મારો જવાબ એનો એ જ મળવાનું છે, એટલે 9 જ મળવાનું છે મને. અને જ્યારે હું કોઈ પણ સંખ્યાને 9 વડે એડ કરું, એટલે 9 થી સરવાળો કરું એમાં, ઓકે, સો મારો જવાબ જે છે ને એની જ સંખ્યા મળી જશે. તો ખાસ નોટ ડાઉન કરજો આને. અહીંયા ઇરેઝ કરું છું. ઓકે, આગળ વધીએ આપણે. જુઓ, સૌથી પહેલા અહીંયા જોઈશ ક્યાંક 9 મળે. હા, 9 દેખાઈ ગયું. 5 અને 4 જરૂર નથી. 6 ને 2 8 વધ્યું અહીંયા. હવે જુઓ 9 ક્યાંક દેખાય છે? 8 અને 1 9 જરૂર નથી. 5 ને 3 8. હવે 8 ને 8 16 થાય છે. હજી સાદું રૂપ મારે એટલે સિમ્પલ ફોર્મમાં લાવવાનું. 6 1 7. હવે હું શું કરીશ કે આ જે સરવાળો મેં કર્યો છે ને, સરવાળોમાં મારો જવાબ 7 આવે છે. તો આ જે 7 છે ને, આ ઓપ્શનમાંથી મેચ કરાવવું જોઈએ, મેચ થવું જ જોઈએ. ઠીક છે, ચાલો હવે જોઈએ આપણે. ક્યાંક 9 7 બને છે. 8 અને 1 9 જરૂર નથી. 4 3 7. 7 અને 1 8. તો ભાઈ આની જરૂર નથી મારે. આ તો આ ઓપ્શન નથી. હવે અહીંયા જુઓ 8 અને 1 9 જરૂર નથી. 3 3 6 અને 1 7 બી. તો બી મારો જવાબ આવી ગયો. આગળ આપણે ચેક કરી લઈએ. 7 અને 2 9 થઈ ગયું. 3 ને 3 6. તો આ પોસિબલ નથી. આ રોંગ આન્સર છે. મારો રાઈટ આન્સર તો બી જ છે. આગળ જોઈ લઈએ આપણે. 9 ભાઈ તારી જરૂર નથી. 3 3 6 1 7 અને 1 8. 8 થઈ ગયું. તો આ તો મારા માટે રોંગ આન્સર છે. આપણું રોંગ આન્સર થઈ ગયું. ઠીક છે, તો આ રીતે આપણે કરવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ આપણે. રાઈટ, શું આન્સર છે? હા, બી મારો જવાબ છે. બી મારો જવાબ આવી ગયો અહીંયા. આગળ જોઈએ આપણે. 64832 જોઈએ. સૌથી પહેલા 9 મને ક્યાંક દેખાય, પહેલા હું 9 ભાઈને 0 તરીકે લઈ લઈશ, કાં તો 9 ને કાઢી દઈશ. તો 6 ને 3 9 જરૂર નથી. 8 4 12 ને 2 14. એટલે 14 એટલે 5. તો અહીંયા 5 લખું છું.
4 ને 1 5 લખ્યું છે. હવે 9 ક્યાંક દેખાય? 9 ને કાઢી દો ભાઈ. 7 અને 2 9 કાઢી દો. 3 અને 1 4. હવે 5 ને 4 શું થાય છે? 9. કાં તો મારો જે ઓપ્શન છે ઓપ્શનમાં સમ 9 થવું જોઈએ, કાં તો 0 થવું જોઈએ. ઓકે, લેટ્સ કાઉન્ટ. જોઈએ આપણે. સો 5 ને 2 7, 1 8, 1 9. ભાઈ અહીંયા થઈ ગયો મારો જવાબ 9. હે ને? 9. હજી જોઈ લઈએ આપણે. 6 ને 1 7, 7 ને 2 9 અને 1 10. એટલે અહીંયા તો મારું એક આન્સર આવે છે. અહીંયા જુઓ. 5 ને 2 7 ને 2 9 અને 1 10. અહીંયા એક આન્સર આવે છે, જરૂર નથી. 4 ને 2 6, 1 7, 1 8 આવે છે આન્સર. તો આનો જરૂર નથી, મારો આન્સર એ છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ આપણે. એ જ આન્સર આવે છે. ફાઇન. નેક્સ્ટ. હવે અહીંયા જુઓ. આમાં સૌથી પહેલા મારે 9 કાઢી દો ભાઈ. 9 જતો રહે. 3 ને 2 5, 3 ને 2 5 અને 1 6. 6 માં 5 11. એટલે 1 ને 1 11, 11 એટલે હું 2 લખું છું. હવે અહીંયા જુઓ. 8 સૌથી પહેલા હા ઠીક છે. અહીંયા 8 અને 1 ને કાઢી દો, કેમ કે 9 થઈ જાય છે. 7 અને 2 મને દેખાય છે, હું 9 અહીંથી કાઢી દઈશ. હવે શું વધ્યું મારી જોડે? 5 અને 4 એટલે 9. 9 ને શું લઈ લઉં હું અહીંયા? 0. હે ને? તો 2 પ્લસ 0 બરાબર 2 મારો જવાબ. અરે ભાઈ લો, 2 પ્લસ 9 કરશો તો તમારો 11 આન્સર આવશે. 11 એટલે 2. ઓકે, તમારા ઉપર છે. હું 9 એટલે 0 ગણું છું. ઓકે, તો મારો જવાબ અહીંયા 2 આવી ગયો. હવે ઓપ્શનમાં આ જે 2 છે ને, મેચ ખાવું જોઈએ. મેચ ક્યાં થાય છે એ જોઈ લઈએ આપણે. ભાઈ 9 ની જરૂર નથી મારે. 6 ને 2 8, 1 9. 9 ની જરૂર નથી મારે. 2. તો ઓપ્શન એ મારું જવાબ છે. ઓકે, નેક્સ્ટ ચેક કરી લઈએ આપણે આગળના ઓપ્શન પણ. 9 ની જરૂર નથી મારે. 6 ને 2 8, 1 9. અહીંયા જો મારો 1 આવે છે, તો આની જરૂર નથી. તો આ તો રોંગ છે. રાઈટ આન્સર એ છે. જોઈ લઈએ. 6 ને 2 8, 1 9 જરૂર નથી. 2 આન્સર આવશે. ઓકે, એક સેકન્ડ. 3 આન્સર આવશે. 1 2 અને 3. અહીંયા જુઓ. 6 ને 2 8, 1 9. આની જરૂર નથી મારે. 9 થી એમ થાય જરૂર નથી. 2 અને 1 3 થઈ જશે. તો મારો જવાબ શું છે? એ. ઓકે, આગળ વધીએ આપણે. હા, એ આન્સર આવે છે. નેક્સ્ટ. હવે 3 8 આ તમારા માટે છે હોમવર્ક. આ તમારે કરવાનું છે. કમેન્ટમાં આન્સર લખજો. કમેન્ટમાં આન્સર લખજો ખાસ, કે ક્વેશ્ચન નંબર 8 નું આન્સર. ઓકે, આગળ વધીએ આપણે. જુઓ અહીંયા શું લખ્યું છે કે 7 9 5. તો 9 દેખાયું મને પહેલા, તો ભાઈ તું જતો રહે. 7 5 12 થાય છે. 12 ને આપણે હજી સિંગલ ફોર્મમાં લઈ આવીએ તો 3 આવશે. 4 3 7 8 15 થાય છે. હે ને? શું આન્સર આવે છે? 15 થાય છે. 15 નું સાદુરૂપ આપી આપણે હજી સિંગલ ફોર્મમાં લઈ આવીએ તો 5 ને 6 થાય છે. હવે 3 - 6 મારે કરવું છે. યાદ રાખજો, માઇનસમાં ત્યારે પણ તમારો જવાબ લગભગ આમાં માઇનસ કરો તો -3 આન્સર આવે છે. ઓકે, માઇનસ તમને દેખાય ને ડિજિટલ સમની અંદર, તો આપણે શું કરવાનું? એમાં +9 ઉમેરી દેવાનું. ત્યારે પણ તમને માઇનસમાં આન્સર જવાબ મળે તો એમાં +9 ઉમેરી દો. +9 નો મેં એડ કર્યું તો મારો જવાબ લગભગ 6 આન્સર આવે છે. શું આન્સર આવે છે? 6. હે ને? -3 + 9 કરું એટલે 6 મારો જવાબ આવે છે. તો શું અહીંયા 6 દેખાય છે તમને ક્યાંય? 5 4 9 તારી જરૂર નથી. આન્સર મારું 7 આવે છે. 4 3 7 7 14. 7 7 14 એટલે 5 આન્સર આવે છે. 5 4 9 અહીંયા 7 આન્સર આવે છે. 4 4 8 7 15. 5 અને 1 15 એટલે 5 અને 1 6. તો મારો જવાબ જે છે ને 4 4 7 આવી જશે. જવાબ માઇનસ કરી જોઈ લેશો તો તમારું સેમ જ આવશે. અને ડિજિટલ સમ યુઝ કરશું તો અમારું આન્સર સેમ જ આવે છે. સારું, નેક્સ્ટ આગળ વધીએ આપણે. અહીંયા જુઓ. 7 3 5 8 -3 4 5 9. अब ક્યાં કરે? જો પેલા 9 ને બાદ કરી દો. 5 4 9 તારી જરૂર નથી મને. અહીંયા મારે 3 વધ્યું છે. નેક્સ્ટ 7. અહીંયા કંઈક તો 9 બનતું નથી. એટલે 5 ને 3 8 8 8 16. 16 માં 7 23 એટલે 5. અહીંયા 5 5 - 3 એટલે 2. તો મારો આન્સર 2 આવવું જોઈએ. 2 દેખાય છે ભાઈ. 9 તારી જરૂર નથી. 8 ને 3 11 થાય છે. 1 ને 1 2. તમારો જવાબ એ આવી ગયું. ઓકે, તો આજે ચેક કરી લઈએ આપણે. 9 9 જરૂર નથી. અહીંયા 3 આવશે. 9 તારી જરૂર નથી. 8 3 11 માં 8 19 થાય છે. એટલે 1 આન્સર આવશે મારે. 9 તારી જરૂર નથી. 3 આન્સર આવે છે. તો મારું એક જ જગ્યા 2 દેખાય છે મને. ઓકે, તો મારો જવાબ એ છે. નેક્સ્ટ એ છે ને? હા, એ છે. નેક્સ્ટ આગળ વધીએ આપણે. હવે આ જુઓ. સૌથી પહેલા 9 જુઓ. ભાઈ 9 તારી જરૂર નથી મને. હવે 5 4 9. ભાઈ તમારી જરૂર નથી મને. હવે જુઓ. 7 4 11. 11 માં 6 17. 17 માં 2 19. 19 માં 8. 19 માં 8 27 થાય છે. 19 માં 8 27 થાય છે. હા, તો 27 એટલે 9 થાય છે. હવે 9 ને શું લખી શકું છું? ચાલો 9 જ લઈએ આપણે. કાં તો 0 પણ લખી શકું છું, પણ જોઈ લઈએ હમણાં. હવે જુઓ. 9 ભાઈ તારી જરૂર નથી મને. 5 અને 4 તારી જરૂર નથી મને. 6 અને 3 તારી જરૂર નથી મને. હવે જુઓ. 8 5 13 થાય છે. 13 માં 2 15 થાય છે. 15 ને શું લખાય? 4 લખાય. 15 ને શું લખાય? 4 લખાય. સોરી, 15 ને 6 લખાય છે. માય મિસ્ટેક.
15 ને 6 લખાય. કેમ? 15 એટલે 5 પ્લસ 1 એટલે 6. 5 પ્લસ 1 એટલે 6. તો 9 માંથી 6 ને મેં બાદ કર્યો એટલે મારો જવાબ શેમાં આવ્યો? 3. તો 3 ક્યાંક મને દેખાય છે? જોઈ લઈએ. સો 6, 3, 9 તારી જરૂર નથી મને. 4 તારી 12, 8 અને 1, 9 તારી જરૂર નથી. 12 એટલે 3. એક સેકન્ડ, બને જો. આ 4 તારી 12 થઈ ગયું, હે ને? 8 અને 1, 9 થઈ ગયું. 6 અને 3 થઈ ગયું. એટલે 12 અને 1, 13 થઈ ગયું. 3 એટલે 4. આ જુઓ, 9 તારી જરૂર નથી. 6 અને 2, 8, 1, 9 તારી જરૂર નથી. 4 તારી 12, 12 માં 8, 20 એટલે 2 થઈ જશે. 4 તારી 12, 12, 8, 20. અચ્છા, એક સેકન્ડ. 8 અને 1, 9 તારી જરૂર નથી. 6, 4, 10. 4 તારી 12, 12 એટલે 3 ને 4. અહીંયા 4 જ મારો આન્સર આવે છે હજી. નેક્સ્ટ આ જુઓ, આઈ થિંક આ જ આન્સર હશે. 4 તારી 12, 6, 3, 9 જરૂર નથી મારે. 8 અને 1, 9 જરૂર નથી મારે. 4 તારી 12, 12 ને શું લખાય છે? 3. તો 3 મારું જવાબ, ડી મારું આન્સર છે. ઓકે, તો આ રીતે આપણે કરવાનું છે. સારું, આગળ વધીએ આપણે. હોપ છું તમને ખબર પડી હશે. ના ખબર પડે તો મને કમેન્ટમાં જણાવજો કે સર આ ક્વેશ્ચનમાં ખબર ના પડી. ફરીથી એક શોર્ટ્સ અપલોડ કરી દઈશ એવું હશે તો. નેક્સ્ટ વધીએ આપણે. હવે આ જો ગુણાકાર. શું? ગુણાકાર. ગુણાકારમાં જુઓ કે સેમ જ વસ્તુ, નો ચેન્જીસ. બસ આપણે ગુણાકાર કરવાનું છે આની અંદર, અંકોનો ગુણાકાર કરવું છે. સો 4, 3, 7 ને 2, 9 લખી દો અહીંયા. ઇન્ટુ 9 ઇન્ટુ એટલે એન્સર મારો જવાબ 0 આવવો જોઈએ. કેમ કે કોઈ પણ સંખ્યાને 9 જોડે તમે ગુણાકાર કરો એટલે જવાબ શું શેમાં આન્સર આવશે? 9. 9 કાં તો 0. આ બે જ વસ્તુ હશે. મેં હમણાં જ શીખવાડ્યું તમને. તો 9 વડે ગુણાકાર કરવાનો કરી લઈએ. 5, 3, 8, 1, 9. એટલે આન્સર મારું 9 જ આવવું જોઈએ. 9 કાં તો 0. જોઈએ શેમાં આવે છે. આની જરૂર નથી. 6, 4, 10 એટલે 1 થાય છે. 6, 4, 10, 1, 11, 6, 17 એટલે 8 થાય છે. 6, 1, 7, 4, 11. 6, 1, 7, 4, 11, 8. 11 માં 8, 19 થાય છે. એટલે 1 આન્સર આવે છે. લગભગ આ જ આન્સર હોવું જોઈએ. જોઈ લઈએ. આ જ હશે. 6, 4, 10, 1, 11. 11 માં 7, 18. 11 માં 7, 18. આને શું લખાય? 9. તો મારો જવાબ શું આવી ગયો? ડી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ આપણે. શું લખ્યું છે કે 65 કરવું છે મારે, ઇન્ટુ 65. તો 6, 5, 11 ને શું લખાય અહીંયા? 2. અને શું લખાય? 6 પ્લસ 5 એટલે 11 થાય છે. 11 એટલે 1 પ્લસ 1 થાય છે. એટલે અહીંયા 2 લખું છું ભાઈ સાહેબ. ઓકે, આઈ થિંક ખબર પડી ગઈ છે અહીંયા સુધી. નેક્સ્ટ આગળ વધી. 7 અને 2 તારી જરૂર નથી. 6, 5, 11 એટલે 2 થાય છે. 2 ગુણ્યા 2 એટલે મારો જવાબ 4 આવવું જોઈએ. તો 4 ઓપ્શનમાં ક્યાં છે? ભાઈ 4 તારી જરૂર નથી. અરે ભાઈ જરૂર છે. 9 તારી જરૂર નથી. 9 તારી જરૂર નથી. 7, 4, 11 માં 3, 15 થાય છે. 11 માં 3, 14 થાય છે. 11 માં 3, 14 થાય છે. એટલે 14 એટલે 5 લખાય છે. તો આ તો આન્સર નથી. અહીંયા જો 9 તારી જરૂર નથી. 7, 4, 11 માં 8, 19 થાય છે. એટલે 1 થાય છે. 4 ને 1, 5 થાય છે. આમાં સેમ જ થાય છે. તો ભાઈ આ તો મારું જવાબ નથી. ભાઈ 9 તારી જરૂર નથી. 7 માં 3, 7, 3, 10, 7, 17, 4, 22, 21, 21 એટલે 3. ફરીથી જોઈ લઈએ. 7 માં 3, 10, 7, 17 માં 4, 21, 21 એટલે 3, 2 અને 1, 3. એટલે 3 અહીં આન્સર. તો આ તો મારો જવાબ નથી. લગભગ આ જ આન્સર હોવું જ જોઈએ. ભાઈ આ જ આન્સર હોવું જ જોઈએ. જોઈ લઈએ. 9 થી 9, 9 તારી જરૂર નથી મને. 7 માં 3, 10 થાય છે. 10 માં 4, 10 માં 4, 14, 14 થાય છે. 14 માં 8, 22 થાય છે. 22 એટલે 4 ભાઈ 7. ડી મારો જવાબ. ઓકે, તમારે જાતે પ્રેક્ટિસ કરવી છે. ઓકે, ના ખબર પડે તો મારાથી પૂછી લેજો. આઈ થિંક આમાં એવું કંઈક ટોપિક નથી કે એવું કોઈ ક્વેશ્ચન નથી તમને ખબર ના પડે. ઠીક છે. નેક્સ્ટ આ જુઓ, આ હોમવર્ક લઈ લેવો. ઓકે, ખાસ કરજો. ક્વેશ્ચન કમેન્ટ કરજો. ક્વેશ્ચન નંબર 14 આનું આન્સર આ છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ આપણે. આન્સર આપી દીધું મેં. ઠીક છે. હવે હજુ સ્ક્વેર આપણે કરવાનું છે. સ્ક્વેર. હવે સેમ જ વસ્તુ, કોઈ ચેન્જીસ નથી. હવે આમાં સમ કેટલું થાય છે? 4, 1, 5 અને 1, 6. 6 નો સ્ક્વેર કરો. 6 નો સ્ક્વેર કેટલું થાય છે? 36. 36 એટલે 9, હે ને? તો 9 હોવું જોઈએ કાં તો 0 હોવું જોઈએ. જોઈ લો. ભાઈ 6, 3, 9, 1, 10 થાય છે. તો આની જરૂર નથી મારે. ભાઈ આની વાળી. ભાઈ 9 તમારી જરૂર નથી. 6 અને 2, 8, 1, 9 થાય છે. તો આ એક ઓપ્શન હોઈ શકે છે. જોઈ લઈએ હજી. આ જ આન્સર હશે. નેક્સ્ટ ભાઈ 9 તારી જરૂર નથી. 6 અને 2, 8, 1, 9 થાય છે. 9 તારી જરૂર નથી. આનો જવાબ મારે 8 આવે છે. 6 અને 3, 9 તારી જરૂર નથી. 9 એમ થાય હું કાઉન્ટ કરવાનો નથી. તો એક અહીં જવાબ આવશે. મારો જવાબ બી આન્સર આવે છે. શું આન્સર આવે છે મારો? બી આવે છે. શું કરવાનું સ્ક્વેરમાં?
સેમ વસ્તુ જે રીતે અત્યાર સુધી કરતા આવ્યા છે આપણે, અંકોનો સરવાળો કરી દો અને અહીંયા સ્ક્વેર લખીશું, સ્ક્વેર કરી દો. ગુણાકાર હોત તો ગુણાકાર કરી દેવાનો. ઓકે, ભાગાકારમાં થોડુંક એક અલગ નિયમ ફોલો થાય છે, હું તમને કહીશ. પણ અત્યાર સુધી આપણે દાખલામાં જે પૂછે છે એ પ્રમાણે આપણે જઈએ. સારું, તો શું આન્સર હતો આનો? 12 બી આન્સર હતો ને. હવે આ જુઓ, 6 5 11 માં 2, 11 માં 2 13 થાય છે, 13 એટલે 4 થાય છે, 3 1 4 થાય. 4 નો સ્ક્વેર કરી દો તો એટલે 16 થાય છે, 16 એટલે 7 થાય છે. 7 મને ક્યાંક દેખાય ભાઈ? 5 4 9 તારી જરૂર નથી મને. 8 અને 1 9 તારી જરૂર નથી. 5 3 8 થાય છે ભાઈ. તો આ તો ઓપ્શન, એટલે આ મારું આન્સર નથી ભાઈ. 9 તારી જરૂર નથી. 5 4 9 તારી જરૂર નથી. 3 અને 1 4 4 8 થાય છે. આ ભી મારો જવાબ નથી. આ ભી મારું જવાબ નથી. આ જુઓ, 5 4 9 તારી જરૂર નથી મને. 8 અને 1 9 તારી જરૂર નથી. 3 3 6 થાય છે. આ ભી મારું જવાબ નથી. હવે આ જુઓ, 5 4 9 8 અને 1 9 તારી જરૂર નથી. 4 ને 3 7. ભાઈ મારો જવાબ ડી. ડી મારું આન્સર છે. ઓકે, જે કઈ સ્પીડ છે, ઓકે, આ એડિશન સરવાળાની સ્પીડ છે. ઓકે, તમે પ્રેક્ટિસ કરશો ને ઓટોમેટિક સ્પીડ આવી જશે. આ તો હું અહીંયા સમજાવું છું, ધેટ્સ વાય મને વધારે ટાઈમ લાગે છે. ઓકે, તમારી પ્રેક્ટિસ હશે તો એટલી ટાઈમ ના લાગે તમને. ઓકે, એટલું ટાઈમ નહીં લાગે આમાં. આગળ જોઈએ, હું વધારે સ્પીડમાં બોલું છું. આગળ વધી 107. 7 ને 1 8 થાય છે. 8 નો આપણે સ્ક્વેર કરશું એટલે 64 થાય છે. 6 4 10 એટલે 1 થાય છે. એક કામ કરો, તમારા માટે છે. ઓકે, આ તમારા માટે છે, હે ને, હોમવર્ક. આગળ વધીએ આપણે. જો ક્વેશ્ચન નંબર 18. સો આપણે ક્યારે પણ રૂટ ટાઈપના દાખલા દેખાય ને એટલે રૂટમાં આપણે ડિજિટલ સમ શોધવાનું હોય તો શું કરવાનું કે આ નંબર ઉપર સ્ક્વેર કરી દો, રૂટનો સ્ક્વેર કરી દો. તો જો અહીંયા હું સ્ક્વેર કરું તો મારા ઓપ્શનમાં પણ સ્ક્વેર કરવું પડશે. ઓપ્શનમાં પણ મારે સ્ક્વેર કરવું પડશે. એક સેકન્ડ, આ પેન હું ચેન્જ કરું છું, પેન કલર વ્હાઇટ. હા, સો આપણે ઓપ્શનમાં પણ સ્ક્વેર કરવું પડશે. ઓકે, સો હવે જુઓ કેમ સ્ક્વેર કર્યું ખબર છે? કેમ કે રૂટમાં રૂટનો ડીએસ એટલે ડિજિટલ સમ કાઢવું થોડું અઘરું છે. ઓકે, ધેટ્સ વાય આપણે અહીંયા સ્ક્વેર કરી દીધું, આને સાદા ફોર્મમાં લેતા આવીએ. એક વસ્તુ તમને ખબર છે કે રૂટ એક્સ હોય ને, આનું સ્ક્વેર કરું તો મારું એનું એ જ નંબર પાછું મળી જશે. ઓકે, જેમ કે અહીંયા 48 છે, 48 રૂટ 48 છે, બરાબર. રૂટ 48 નું સ્ક્વેર કરું ને તો મારું આન્સર 48 આવશે. કેમ? કેમ કે જે રૂટની વેલ્યુ હોય ને આને આ રીતે લખાય, 48/2 આ રીતે લખાય. અને પાછું હું અહીંયા સ્ક્વેર કરું છું એટલે ગુણ્યા 2 થઈ જશે, એટલે 2 થી 2 કપાઈ ગયા, એટલે મારું જવાબ શું આવી ગયું? 48. એટલે 48 ની પાવર 1 એટલે 48 થાય છે. ઓકે, આ એક કન્સેપ્ટ છે. જસ્ટ જાણો, આ ડિજિટલ સમમાં આવું કંઈક થાય છે. આપણે ધીમે ધીમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તેમ વધારે તમને ખબર પડશે. ઓકે, સો અહીંયા જુઓ. સો અમે તમે શું કીધું કે રૂટ દેખાય તો ડિજિટલ સમ માટે તમારે સ્ક્વેર કરી દેવાનું. તો અહીંયા સ્ક્વેર કરી દઈએ આપણે. તો 9 તારી જરૂર નથી મારે. 5 3 8 ને 5 3 8 ને 2 10, 8 ને 2 10, 10 એટલે 1, એટલે 1 ઇન્સ્ટોડ મારું આન્સર આવવું જોઈએ. તો જોઈએ 1 ક્યાં આવે છે? 8 ને 3 11, 11 એટલે 2, 2 નો સ્ક્વેર કેટલું થાય છે? 4. તો ભાઈ આ મારું આન્સર નથી. 6 ને 1 7, 7 નો સ્ક્વેર એટલે 49, એટલે 4 મારું આન્સર આવશે. 4 તારી જરૂર નથી મારે. 8 7 15, 15 એટલે 6, 6 નો સ્ક્વેર એટલે 36, હે ને, 36 એટલે 9, 9 એટલે 0. તારી ભાઈ આની જરૂર નથી મારે. હવે 73 ને સ્ક્વેર કરીએ. 7 ને 3 10, 10 એટલે 10 એટલે 1, 1 નો સ્ક્વેર એટલે 1. તો મારો જવાબ શું આવી ગયું? 73. ઓકે, આગળ વધીએ આપણે. હા, હવે આ જુઓ, રૂટ 174 24. શું કરવાનું? રૂટ દેખાયું મને તો સૌથી પહેલા હું સ્ક્વેર કરી દઈશ. ઓકે, જો અહીંયા હું સ્ક્વેર કરું તો ઓપ્શનમાં મારે સ્ક્વેર કરવું પડશે બધાનું, તો મેં બધાનું સ્ક્વેર કરી દીધું. હવે ક્યાં કરે? હવે કાંઈ નથી કરવું. જુઓ, તમારે સૌથી પહેલા આમાં 9 શોધો. 9 દેખાય તમને કે 7 અને 2, ભાઈ 9 તારી જરૂર નથી, જતો રહે. 4 ને 4 8, 8 અને 1 9, એટલે ઇનશોર્ટ મારે જવાબ જ 9 આવે છે. ઓકે, આનું આન્સર મારે 9 આવે. તો ઓપ્શનમાં 9 ચેક કરો, 9 ક્યાં બને છે? 7 ને 3 8 અને 1 9, 9 નો સ્ક્વેર કરીશ એટલે મારું આન્સર 9 જવાનું છે. 7 ને 3 10, 7 ને 3 10 ને 1 11 થાય છે. ભૂલચૂક માફવા ભાઈ. 7 ને 3 10 ને 1 10 ને 1 11, 11 નો સ્ક્વેર એટલે 121, 121 એટલે 2 ને 3 ને 1 4 થાય છે. હવે અહીંયા જુઓ, 4 અને 1 5, 4 ને 1 5, હે ને, 6 4 10 1 11, 11 માં 2 13, 13 એટલે 4, 4 નો સ્ક્વેર એટલે 64, 64 એટલે 1. તમારો જવાબ, એક સેકન્ડ, એક સેકન્ડ, એક સેકન્ડ. જુઓ, 6 4 10, 10 ને 1 11, 11 એટલે 2,
હે ને 11 માં 2 એટલે 13, 3 અને 1 4, 4 નો સ્ક્વેર કેટલું થાય છે? 4 નો સ્ક્વેર 16 થાય છે. 6 એટલે 7 આન્સર આવે છે અહીંયા. ઓકે, તો આ મારું આન્સર નથી, આ મારું આન્સર નથી. ઓકે, 7 ને 2 9 મારો આની જરૂર નથી મારે. 6 4 10, 6 4 એટલે 8 નો સ્ક્વેર મારે કાઢવું છે. 8 નો સ્ક્વેર 64 થાય છે. 64 એટલે 6 4 10, 10 એટલે 1, 10 એટલે 1, 6 4 10 એટલે 1. તો આ તો મારો આન્સર નથી. તો છેલ્લે શું વધ્યું? ડી મારો જવાબ. 3 ને 2 5 અને 1 6, 3 ને 2 5 અને 1 6, 6 નો સ્ક્વેર 36, 36 એટલે 9 મારો જવાબ. ઓકે, સારું. હવે જુઓ, જ્યારે પણ આપણે રૂટ કરવાનું ક્યુબ રૂટ પૂછી લે, ક્યુબ રૂટનું આપણે ડિજિટલ સમ શોધવાનું, તો શું કરવાનું? સેમ જે રીતે આપણે સ્ક્વેર રૂટમાં કર્યું, અહીં આપણે ત્રણ શું કહેવાય ઘન કાઢી લેવાનું, એટલે 3ની પાવર ચડાવી દેવાની. જો અહીંયા 3ની પાવર આપણે કરી તો અહીંયા 3ની પાવર કરી દેવાનું બધામાં. 3ની ઘાત, 3ની ઘાત અને 3ની ઘાત. ઓકે, પાવર એટલે ઘાત થાય છે. મેં તમને પહેલા કીધું કે અહીંયા જે છે ને, હું ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ, વધારે પડતું ગુજરાતી અને ઇંગ્લિશ ઉપર ફોકસ હશે. ઓકે, સો આ બે લેંગ્વેજ વધારે અહીંયા યુઝ થશે. ઓકે, સારું. અહીંયા જુઓ, 1 0 3 8 2 3 છે, હે ને? સરવાળો જુઓ, 8 અને 1 9. તારી જરૂર નથી મારે ભાઈ. પેન ચેન્જ કરી લઉં, પેન ચેન્જ કરી લઉં. 3 ને 2 5 3 8, 8 મારો આન્સર આવવું જોઈએ. 8 મારું આન્સર આવવું જોઈએ. 8 ક્યાં આવે છે? 5 3 8 7 15 એટલે 6 નો ક્યુબ. અરે યાર, 6 નો ક્યુબ, 6 નો ક્યુબ, 6 નો ક્યુબ થાય છે 216. મારો જવાબ લગભગ 6 ને 2 8 1 9 આન્સર આવે છે. આ તો નથી. 4 નો સ્ક્વેર 64 થાય છે. 6 ને 4 એટલે 10 એટલે 1 આવે છે. આ મારું આન્સર નથી. 4 7 11, 4 7 11, 11 એટલે 2, 2 નો ક્યુબ એટલે 8. મારો જવાબ 847 મારો આન્સર છે. ઓકે, 5 ને 2 7, 7 નો ક્યુબ થાય છે 343, 343 એટલે 4 3 7 3, 6 6 4 10 એટલે 1. તો મારો આ તો આન્સર નથી, એક જ આન્સર છે 47. ઓકે, આગળ વધીએ આપણે. અહીંયા જુઓ, સેમ વસ્તુ છે તમારા માટે. અચ્છા, આ તો સેમ જ ક્વેશ્ચન છે ને. નેક્સ્ટ. હવે આવી ગયો ભાગાકાર. હવે ભાગાકારમાં જુઓ શું ડિજિટલ સમમાં, ડિજિટલ સમની અંદર જો તમારે ભાગાકારનું ડિજિટલ સમ તમારે શોધવું હોય તો કઈ રીતે કરશો તમે? તો ધારો કે અહીંયા 342 લખ્યું છે, બરાબર? 342 ભાગ્યા 2 છે, 342 ભાગ્યા 2. હવે તમારે આનું ડિજિટલ સમ શોધવાનું હોય ને, તો હંમેશા એક આપણને ખબર છે કે અપૂર્ણાંકમાં એક અંશ હોય છે, એક અંશ હોય છે અને એક છેદ હોય છે, હે ને? તો શું કરવાનું આપણે કે છેદને હંમેશા 1 બનાવવાનો ટ્રાય કરો. છેદને શું બનાવવાનો ટ્રાય કરો? 1. એટલે જે આપણું ડિનોમિનેટર હોય ને એને 1 બનાવવાનો ટ્રાય કરવાનો આપણે. સો અહીંયા 2 છે ને, તો 2 કઈ રીતે 1 બનાવી શકું? આને અહીંયા 5 થી ગુણી દેવાનું, 5 થી ગુણી દઈશું. તો આ નીચે 5 થી ગુણી તો ઉપર 5 થી ગુણી દેવાનું આપણે. ઓકે, સો અહીંયા જુઓ, 2 હોય નીચે, છેદની અંદર 2 લખ્યું હોય તો આપણે 5 વડે ગુણી દેવાનું. જો 5 લખ્યું હોય તો 2 વડે ગુણી દો. ઓકે, સેકન્ડ થિંગ, જો નીચે 7 લખ્યું હોય તો 4 થી ગુણી દો. જો 4 લખ્યું હોય તો 7 થી ગુણી દો. થર્ડ વસ્તુ, 8 હોય ને, 8, 8 ને હંમેશા 8 થી જ ગુણાય છે. 8 ને હંમેશા 8 થી ગુણવાનું, 8 ને હંમેશા 8 થી ગુણવાનું આપણે. ઓકે, પણ એક કન્ડિશન છે અહીંયા, 3 9 અને 6, 3 9 અને 6 નો ડીએસ સમ નીકળતું નથી, ડિજિટલ સમ જે છે ને નીકળતું નથી. ઓકે, ધેટ્સ આપણે ટ્રાય કરવાનું કે પહેલા કોઈ પણ જે કઈ સંખ્યા હશે ને 3 થી ભાગી દો. ઓકે, ટ્રાય કરો કે એ જે સંખ્યા છે 3 થી પૂરેપૂરી રીતે ભાગ થઈ જાય. ઓકે, પછી તમે તમારું જે ડિજિટલ સમ છે ને એ યુઝ કરી શકો છો તમે. ઓકે, કન્ડિશન આટલી છે ડિવિઝનમાં, ભાગાકારમાં. શું કરવાનું? 2 હોય તો 5 થી ગુણી દેવાનું, 7 હોય તો 4, 8 હોય તો 8. એટલે ઇન શોર્ટ મારે છેદ છે ને 1 બનાવવું છે. ધેટ્સ વાય હું આ એક પ્રોસેસ કરું છું. ઓકે, સો હવે આપણે ક્વેશ્ચન જોઈએ તો વધારે ખબર પડશે. હવે જો 4320 છે, ડિવાઈડ બાય 15 છે. ઓકે, તો હું આ જોવાનું ડિજિટલ સમ 6 આવે છે. શું આવે છે? 6 આવે છે. ઓકે, તો હું ટ્રાય કરીશ ને કે આ સંખ્યાને 3 થી ભાગ કરી દઉં. પહેલા 3 થી ભાગ કરી દઉં. તો 3 થી ભાગ કરીએ આપણે કે 3 એકા 3, એક વધ્યું, એક શેષ વધ્યું અને 13 નીચે આવી, એટલે 3 નીચે આવી જશે, એટલે 13 બની ગયું. હવે 3 થી 4 વારમાં, ઓકે, હજી એક નીચે શેષ વધ્યું એટલે 4 વારમાં, એટલે 1440, 1440 છેદમાં, અને 3 થી કાપ્યો એટલે 3 થી 5 વારમાં, અહીંયા 5 આવી ગયો મારે. ઓકે, હવે શું કરું? હવે હું શું કરવાનું રહેશે? અહીંયા આ 5 છે ને, 5 ને 2 થી ગુણી દો, કેમ કે નીચે મારે 1 બનાવવાનું હોય છે. તો અહીંયા મેં 2 થી ગુણ્યું તો ઉપર 2 થી ગુણવાનું હશે. હવે શું કરશું આપણે કે બધાનું ડિજિટલ સમ કાઢી લો. આનું જે ડિજિટલ સમ છે એ 1 આવી જશે, અને 5 દુ 10 એટલે 1. હવે આનું ડિજિટલ સમ જુઓ, 4 4 8 1 9, 9 ગુણ્યા 2, 4 4 8 1 9 ગુણ્યા 2, એટલે આનું તો આન્સર 2 જ આવવાનું છે.
આન્સર 9 જ આવવાનો, સોરી, આન્સર આવવાનો તો 9 જ આવવાનો છે, કેમ કે કોઈ પણ સંખ્યાને 9 વડે ગુણો તો તમારું જે ડિજિટલ સમ છે, ડીએસ એટલે ડિજિટલ સમ છે, એ હંમેશા 9 જ આવવાનો હશે. ઓકે, હવે હું ટ્રાય કરીશ ધીમે ધીમે બોલું, બહુ વધારે સ્પીડ થઈ ગઈ છે મારી, હે ને? સારું, ધીમે ધીમે બોલશું આપણે. હવે જુઓ અહીંયા 7 ને 2 9 તારી જરૂર નથી, તો અહીંયા 8 ડીએસ આવે છે. આ જે ઓપ્શન છે, ઓપ્શનમાં ઓપ્શન એ નું ડિજિટલ સમ શું આવે છે? 8 આવે છે. હવે 8 8 16 થાય છે, 16 માં 3 19 થાય છે, 9 ને 1 10 થાય છે. તો આનું જે ડીએસ છે 1 આવે છે, તો આ મારું આન્સર નથી, આ બી મારું આન્સર નથી. હવે આ જુઓ 8 8 16 ને 2 18 થાય છે, 8 અને 1 9 થાય છે, તો મારું આન્સર આવી ગયું. 9 મારી જરૂર નથી, 8 ને 2 10 એટલે 1 આવે છે. તો ઇન શોર્ટ મારે શું જોઈતું હતું? 9, તો 9 જ મારું આન્સર આવી ગયું છે. ઓકે, સારું, આગળ વધીએ આપણે. અહીંયા જુઓ 6 8 4 2 5 ડિવાઈડ બાય 25, 25 છે. ઓકે, હવે આનું ડિજિટેશન શું આવશે? 7, હે ને? હવે આ બધાનું ઉપરવાળાનું ડીએસ જોઈ લો. 5 4 9 તારી જરૂર નથી મને. 8 6 14, 14 માં 2 16 થાય છે. શું થાય છે? 16. એટલે 16/7. 16/7 હું શું કરીશ કે મારે નીચે સૌથી પહેલા 1 બનાવવાનો હતો. 1 બનાવવા માટે શું કરું? 7 ને 4 થી ગુણી દેવાનું, હમણાં જ શીખવાડ્યું તમને. તો ઉપર 4 થી ગુણી દો, ઉપર 4 થી ગુણી દો, તો 16 ચોક 64 થાય છે, અને નીચે 1, 6 ને 4 10 થાય છે, 10 એટલે 1 થાય છે. તો ઇન શોર્ટ આ જે સંખ્યા 6 4 એડ કર્યું છે, એટલે આ સંખ્યાનું ડીએસ શું આવ્યું? 1. તો ઓપ્શનમાં ચેક કરી કે કોનું ડીએસ 1 આવે છે, કોનું ડીએસ 1 આવે છે. ઓકે, અહીંયા જુઓ 7 ને 2 નો તારી જરૂર નથી, 7 ને 3 1 થાય છે. ઓકે, આઈ થિંક આ મારો આન્સર હોવું જોઈએ. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ આપણે. 8 ને 2 10. ઓકે, 7 અને 2 9 તારી જરૂર નથી, 8 ને 3 11 એટલે 2 થાય છે. તો આ તો આન્સર નથી, એટલે ઇન શોર્ટ મારું એ જ આન્સર છે, પણ તો ચેક કરી લઈએ આપણે. 7 અને 2 9 જરૂર નથી, 7 ને 2 એટલે ઇન શોર્ટ આનું તો ડીએસ 0 થઈ ગયું છે, 0 કાં તો 9. ઓકે, 7 ને 2 નો તારી જરૂર નથી, 7 4 11 એટલે 1 1 અને 2. તો મારું આન્સર શું આવ્યું? એ. ઓકે, હોપ સો તમને ખબર પડી હશે. આગળ વધીએ આપણે. હવે આ જુઓ 35802 ડિવાઈડ બાય 18, એટલે ભાગ થશે 18 થી. હવે આનું મારે ડિજિટલ સમ શોધવાનું છે. હું શું કરીશ કે આ તો 9 દેખાય છે મને, આનું ડિજિટલ આ જે મેં કર્યું ને અહીંયા 9 આવી ગયું છે. ઓકે, 9 આવે તો આપણે શું કરવાનું? ટ્રાય કરવાનું કે પૂરેપૂરી સંખ્યા ભાગ થઈ જાય, હે ને? ભાગ થઈ જાય પૂરેપૂરી સંખ્યા. તો એક કામ કરીએ, 9 ગુણ્યા 2 છે, તો આ સંખ્યા આખી સંખ્યા 9 થી પહેલા હું ભાગ કરી દઉં, નીચે શેષ 2 વધારે છે, એટલે 2 વધી જશે. એ રીતનું આપણે ટ્રાય કરીએ. તો 9 થી કાપો, તો 9 થી આપણે કાપીએ ને તો 9 તરી 18, 9 તરી 27, 9 તરી 9 દુ 18, 9 તરી 27, એટલે 8 વધ્યું, એટલે 81, 8 9 9 81, એટલે 7 વધ્યું, એટલે 7 અહીંયા આવશે સીધા 63 અને 8, એટલે 3978/2. ઓકે, 2 તમને દેખાય તો શું કરવાનું? આપણા ડીએસમાં કે આને 1 બનાવવો પડશે, તો આ 5 થી ગુણી દો, ઉપર 5 થી ગુણી દો. આનું ડિજિટલ સમ શું આવે છે? 9 તારી જરૂર નથી, 7 ને 3 10 થાય છે, 1 1 અને 8 એટલે 9 થાય છે. ઓકે, 9 ગુણ્યા 5/1, એટલે આન્સર મારું 9 જ આવવું જોઈએ. તો કઈ સંખ્યાનું ડીએસ જે છે 9 છે? જોઈ લઈએ. 9 નથી, 8 ને 9, આ જ આન્સર છે. 8 ને 2 10, 9 ને 1 10 એટલે 1, 9 9 જરૂર નથી, 7 ને 1 8 છે, આ નથી, આ નથી, આનું તો ડીએસ 1 આવે છે. ઓકે, તો ઇન શોર્ટ મારું આન્સર એ છે. ઓકે, આ તો જસ્ટ તમે તમારી રીતે ભાગ કરી શકો છો, પણ મારે સોલ્વ કરવું છે ડિજિટલ સમ મેથડથી જ મારે સોલ્વ કરવું છે, એટલા માટે હું ડીએસ યુઝ કરું છું. બાકી તમે તમારી રીતે ભાગ કરી શકો છો, ડાયરેક્ટ આન્સર લઈ શકો છો. ઓકે, આગળ વધીએ આપણે. આન્સર આવી ગયો. ઓકે, નેક્સ્ટ. આ તમારા માટે છે હોમવર્ક. ઓકે, આગળ વધીએ આપણે. હોમવર્ક આન્સર લખી દીધું, પણ ટ્રાય કરજો તમે, હો ને? આ બી તમારા માટે છે 25. ઓકે, નેક્સ્ટ. હવે આ જુઓ 26 નંબરનો ક્વેશ્ચન. 28 નો સ્ક્વેર 96 નો સ્ક્વેર મારે કરવું છે. સિમ્પલ 8 અને 2 1 થાય છે, 1 નો સ્ક્વેર હું કરીશ. 9 ની મારે જરૂર નથી, કેમ કે આપણે ડીએસમાં ગણતા જ નથી અને 0 ગણીએ છીએ. 6 નો સ્ક્વેર 6 નો સ્ક્વેર હું જોઈ લઈશ. હવે 1 નો સ્ક્વેર 1 થાય છે, 6 નો સ્ક્વેર 36 એટલે 9 થાય છે, 9 એટલે 10 થાય છે. 1 ઇનશોર્ટ મારે આન્સર આવવું જોઈએ. તો જોઈએ કઈ સંખ્યાનું મારું ડીએસ જે છે 1 આવે છે. 5 ને 2 7 ને 1 8, આ તો મારું આન્સર નથી. એક ખાલી અહીંયા દેખાય છે, મારો જવાબ છે. આનું ડીએસ તો 5 આવી જાય છે, આનું ડીએસ 2 આવી જાય છે, તો મારું આન્સર શું આવી ગયો? બી. બી મારું જવાબ છે. હવે આગળ વધીએ. ઓકે, બી મારો જવાબ છે. હવે આગળ જોઈએ આપણે. હવે આ જુઓ 140 ગુણ્યા 250. ઓકે, ડિજિટલ સમ કરવા સૌથી પહેલા 4 ને 1 5 થાય છે.
5 ને 2 7 થાય છે, 5 ને 3 8 થાય છે, અને અહીંયા હું x લખી દઈશ. મિત્રો મારે x શોધવાનું છે, તો અહીંયા 5 ગુણ્યા 7 છેદમાં 8 કરીશ. હવે તમને ખબર છે કે ભાગાકારમાં હોય ને નીચે આપણે તો છેદમાં 1 બનાવવાનું હોય છે, તો આને 8 થી ગુણો તો ઉપરવાળાને પણ 8 થી ગુણવું પડશે હો ભાઈ. તો નીચે a કઈ જશે? કેમ 8 × 64 6 4 10 એટલે 1 થાય છે. હવે જુઓ 7 × 35. ઓ ભાઈ ઓ એક સેકન્ડ, 35 ગુણ્યા 8 કરો, 35 ગુણ્યા 8 કરો. ઓકે, 35 ગુણ્યા 8 કરો. સો અહીંયા શું આવશે તમારે 35 ગુણ્યા 8માં? તો આ 8 થઈ જશે, આ બી 8 થઈ જશે. 5 ને 3 8, 8 × 64 એટલે 1. એટલે ઇન શોર્ટ આ આખા ક્વેશ્ચનનું ડીએસ શું આવે છે? 1 આવે છે. ડિજિટલ સમ 1 આવે છે. તો કઈ સંખ્યાનો ડિજિટલ સમ 1 છે એ જોઈ લઈએ આપણે. 2 અને 1 3 છે. આ આન્સર નથી, આ એક જ મારો જવાબ છે, બી આન્સર. ઓકે, આગળ વધીએ આપણે. હોપ સો તમને ખબર પડી ને, જાતે ટ્રાય કરો યાર, સેલ્ફ પ્રેક્ટિસ. ઓકે, તો જ કલ્યાણ થશે ભાઈ. આગળ વધીએ આપણે. એક આન્સર નેક્સ્ટ. 5 ને 3 8 ને 2 10 ને એટલે 1, 3 ને 2 5, માઇનસ 9 એટલે હું 0 લખું અહીંયા, બરાબર. x પ્લસ 5 માઇનસ 6. अब क्या करें? અહીંયા જુઓ x માઇનસ 1 લખું છું અહીંયા. ઓકે, 5 અને 6 લખું છું અહીંયા. હવે x ની વેલ્યુ જે 7 આવી જશે અહીંયા. તો જુઓ કઈ સંખ્યાનું ડીએસ જે છે એ 7 છે. કે માઇનસ આ બાજુ આવે ને તો પ્લસ થાય છે, હે ને. x ની વેલ્યુ શું થઈ ગઈ? 7. તો જુઓ 7 ક્યાં દેખાય છે? 9 તારી જરૂર નથી, 5 ને 2 7 અહીંયા જ મને મળી ગયું છે, તો મારો જવાબ 7 આવી ગયો. ઓકે, હવે અહીંયા જુઓ 5 4 9 તારી જરૂર નથી, મને 3 ને 2 5 અને 6 થઈ ગયું, તો આ મારું આન્સર નથી. 9 તારી જરૂર નથી, 5 5 10 ને 2 12 એટલે 3 થઈ ગયું. ઓકે, તો આ મારું આન્સર ખોટું છે. 9 તારી જરૂર નથી, 5 4 9 તારી જરૂર નથી, 6 અને 2 8 થાય છે, તો આની મારે જરૂર નથી, તો મારો જવાબ એ આવી ગયો. સારું, આગળ વધીએ આપણે. ડીએસ ઇઝ સૌથી સહેલું કન્સેપ્ટ જે છે ને ડિજિટલ સમનું છે. ઓકે, હવે તમે ક્યાં યુઝ થશે ને એ તમને કહું, પણ એકવાર આ કન્સેપ્ટ પૂરું કરી દઉં ને એટલે પછી બોલું, શાંતિથી સમજાવું તમને. હવે આગળ જોઈએ. 510 આ તમારા માટે છે હોમવર્ક. ઓકે, કમેન્ટમાં મારે આન્સર જોઈએ, હોમવર્ક નથી, કમેન્ટમાં આન્સર કરો મને, બધાનું કમેન્ટ જોઈએ મારે. ઓકે, 28 29 કરીને કમેન્ટ કરજો. આગળ વધીએ આપણે. ઓકે, એટલે આન્સર તો મેં આપી દીધું છે, પણ મારે ડિજિટલ સમ આન્સર આપજો, ડીએસ આન્સર આપજો, બરાબર. આન્સર તો મેં અહીંયા ટીક કર્યું છે, ડીએસ આન્સર આપજો. બધાનું ડીએસ ડિજિટલ સમ મારે જોઈએ. ઓકે, એક અંકમાં આન્સર જોઈએ બધાનો. ઓકે, આગળ વધીએ આપણે. સેમ વસ્તુ, નો ચેન્જીસ, ચલો કરાવી દઉં. 2100 એટલે આ 3 થઈ ગયું, આ -5 થઈ ગયું, આ -5 થઈ ગયું, આ -2 થઈ ગયું, અને આ 8 થઈ ગયું. अब क्या करें? કાંઈ નથી કરવું. 3 - 7 + 8 - 4 + 8 = 4. કઈ સંખ્યાનું ડીએસ જે છે 4 છે. 5 4 9 તારી જરૂર નથી, 4 8 9 તારી જરૂર નથી, 9 તારી જરૂર નથી, 9 તારી જરૂર નથી, 8 અહીં આવી ગયો. ભાઈ 4 મારે ખાલી એક જ જગ્યા દેખાય છે, 4 મારું જવાબ ડી. ઓકે, હોપ સો તમને ખબર પડી હશે. આગળ વધીએ. 4000 મારો જવાબ છે. ઓકે, આ જુઓ સેમ વસ્તુ, કોઈ ચેન્જીસ નથી. 6 અને 7 નો સ્ક્વેર કરી દઈશ. 9 તારી જરૂર નથી, 9 તારી જરૂર નથી, 4 નો હું સ્ક્વેર કરી દઈશ. 7 નો સ્ક્વેર અહીંયા 4 આવશે, અને -4 નો સ્ક્વેર એટલે 7 થાય છે. 6 એટલે 16 થાય છે, એટલે અહીંયા 4 ને 7 લખું છું. જુઓ યાર, આ 49 છે, 49 છે, અને આ 16 છે. આજે આનું સાદુરૂપ આપું તો 4 થઈ જશે, આને સાદુરૂપ આપું તો 7 થઈ જશે, એટલે અહીંયા 4 - 7 લખ્યું છે મેં. હવે ક્યાં કરે, મેં તમને શીખવાડ્યું હતું, 4 માંથી 7 બાદ કરું એટલે તમારો જવાબ -3 આવે છે. -3 એટલે +9 ઉમેરી દેવાનું, તમારો જવાબ શું આવશે ડીએસમાં? 6. તો કઈ સંખ્યાનું ડીએસ 6 છે એ આપણે જોઈએ. તો 9 તારી જરૂર નથી, 9 તારી જરૂર નથી, 5 ને 6 અને 2 8, તો આ મારું આન્સર નથી. 4 ને 2 6, આ જ મારું આન્સર હશે. 4 2 6 5 11 એટલે 2, તો આ મારું આન્સર નથી. 6 4 10, 6 4 10 ને 2 12 1 13, એટલે ઇન શોર્ટ બી જ મારું આન્સર છે. ઓકે, સારું, આગળ વધીએ. કે આ સ્લાઇડ શોમાં કરું છું ને તો આગળ પાછળ થઈ જશે. સારું, આગળ વધીએ આપણે. હવે આ જુઓ, 8 3 11 એટલે 2, પ્લસ 2 અને 3 નો સ્ક્વેર હું કરી દઈશ. -8 3 11 એટલે 2, -2 અને 3 નો સ્ક્વેર કરી દઈશ. અહીંયા -1 નો સ્ક્વેર કરી દઈશ. -3 2 5 નો સ્ક્વેર કરી દઈશ. 5 એટલે 7, માઇનસ પ્લસ થાય છે, એટલે પ્લસ જ થઈ જશે. 7 - 1 હું કરી દઈશ, એટલે મારો જવાબ જે છે ને 6 આવશે. તો કઈ સંખ્યાનો ડીએસ
ડિજિટલ સમ 6 છે એ આપણે જોઈ લઈએ. તો 9 તારી જરૂર નથી. 6 6 12, 5 2 7 1 8, 8 માં 12 20 થાય છે, 2 થાય છે, તો આ તો નથી. 6 5 એક કામ કરું ભાઈ, 5 અને 4 તારી જરૂર નથી. 6 અને 2 8 એક તારો જરૂર નથી. 6 મારો આન્સર, આ બી મારો જવાબ છે. બી મારું જવાબ છે. ઓકે, પેન ચેન્જ કરી લો, મજા નહીં આવતી. પેન ચેન્જ કરવું જ પડશે. अब क्या करें? હવે આ જુઓ, તો 4 ભાઈ જરૂર, 9 પેલા જુઓ, 9 ને શોધીને બહાર કાઢો. પેલા 8 તારી જરૂર નથી. 8 અને 9 તારી જરૂર નથી. 3 ને 2 5, 4 9 તારી જરૂર નથી. 3 ને 1 4 થાય છે, તો આ બી મારું આન્સર નથી. મારું આન્સર ખાલી બી છે. અહીંયા જ મને મળી ગયું. ઓકે, હોપ તો તમને ખબર પડી હશે શું કરવાનું છે, કઈ રીતે ડિજિટલ સમ તમારે યુઝ કરવાનું છે. હવે જ્યારે હું એક એરિથમેટિક, આપણે આ તો શું કહેવાય, બેઝિક કન્સેપ્ટ કહેવાય છે કે આ વસ્તુ આપણે યુઝ કરવાનું છે. જ્યારે હું પર્સન્ટેજ, એટલે ટકાવારી, ગુણોત્તર, પછી સરેરાશ, પ્રોફિટ લોસ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ, આ બધી જગ્યાએ છે ને હું ડિજિટલ સમ, યુનિટ ડિજિટ, આ જે કહું તમારે સ્ટાર્ટિંગમાં શીખવાડવાનું છે ને એ આ બધી વસ્તુનો હું યુઝ ત્યાં કરીશ. બરાબર? ઓકે, ચાલો આગળ વધીએ આપણે. હવે જુઓ, આ 3 છે. 3 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર, 4 ને 2 6, એક 7 નો સ્ક્વેર, પછી 3 ગુણ્યા 5 માઇનસ 5 ગુણ્યા 4 ને 2 6 એક 7 માઇનસ 4 ને 2 6 7 ગુણ્યા 2 ને 1 3. આ તો 0 થઈ ગયું. ઓકે, કેમ કે 9 9 એટલે હું 0 ગણું આના, હે ને? તો આ તો 0 ગણીશ, 0 થઈ જશે. આ 7 થઈ જશે અને આ 4 થઈ જશે, હે ને? કેમ કે જુઓ, આ 7 નો સ્ક્વેર 49, 5 નો સ્ક્વેર 25, એટલે 25 ની જગ્યાએ શું લખું છું? અહીંયા 7 લખું છું. અહીંયા હું 4 લખું છું. 5 તારી 15, એટલે અહીંયા 6 લખું છું, હે ને? આ 15 થાય છે. શું થાય છે? 15 થાય છે. આ 15 થાય છે, એટલે અહીંયા 6 લખીશ. 5 ને 1 6, માઇનસ 7, આ કેટલું થઈ છે? 35, એટલે 8 લખું છું અહીંયા. માઇનસ 7 તારી 21, એટલે 3 લખું છું. ઓકે, હે ને? 35 7 તારી 21, એટલે આ થઈ ગયું તમારે 4, આ થઈ ગયું તમારા, એક સેકન્ડ, હા, 35 એટલે 8, 35 એટલે 8, અહીંયા મેં 8 લખ્યું છે. પછી 3 માટે 21 થાય છે, એટલે 2 અને 1 3 21 થાય છે. હવે જુઓ, 7 4 11 માઇનસ 6 5 માઇનસ 8 માઇનસ 3, માઇનસ 3 માઇનસ 3 એટલે માઇનસ 6, પ્લસ 9 એડ કરી દો, કેમ કે જ્યારે પણ તમને માઇનસ દેખાય તો પ્લસ 9, એટલે તમારો જવાબ પ્લસનું 3 આવે. હવે કઈ સંખ્યાનો સરવાળો 3 છે? જુઓ તો ઓપ્શનમાં 4 ને 5 ને 7 આ નથી, 8 છે આ નથી, 7 અને 1 8 આ નથી, 2 અને 1 3, 12 મારો જવાબ આવી જશે. તો આટલી લાંબી કેલ્ક્યુલેશન તમે આ રીતે ડિજિટલ સમથી સોલ્વ કરી શકો છો. ઓકે, હોપ તો કે નેક્સ્ટ ટાઈમ તમને સિમ્પ્લિફિકેશન, આ જે ક્વેશ્ચન છે ને સિમ્પ્લિફિકેશનનો પૂછ્યા છે બધા, તો ટ્રાય કરજો. સૌથી પહેલા ડિજિટલ સમ માત્ર ને માત્ર 10 સેકન્ડમાં દાખલો સોલ્વ થતું હોય તો ડીએસથી સોલ્વ થઈ શકે છે. ઓકે, તો ડીએસનું આપણે યુઝ કરશું. ઓકે, સારું, આગળ વધીએ આપણે. 12, હા જો, હવે આ અહીંયા 4 લખીશ, 4 નો સ્ક્વેર, પછી 2 નો સ્ક્વેર, પછી 5 નો સ્ક્વેર, અને અહીંયા 2 નો સ્ક્વેર. કેમ અહીંયા કરું છું? કેમ કે આ જે આખી સંખ્યા છે, ઓકે, આ સંખ્યામાં જેટલા પણ અંકો છે, અંકોનો સરવાળો 4 થાય છે, એટલે 4 નો મારે વર્ગ કરવાનો. આ જે સ્ક્વેર છે ને, એ દેખાય છે કે 4 નો મારે સ્ક્વેર કરું છું. ધેટ્સ વાય હું 4 સ્ક્વેર લખ્યું છું. સેમ વિથ ઓલ ધોઝ નંબર્સ. અહીંયા 2 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર અને 2 નો સ્ક્વેર, એટલે હવે 4 નો સ્ક્વેર 16 થાય છે ને, અહીંયા 16 4 25 4. ઓકે, તો અહીંયા 7 4 4 અને 7, 7 4 11, હે ને? 11 માં 7 18, 18 માં 4 22, એટલે ઇન શોર્ટ ટૂંકમાં મારું આન્સર 4 આવે છે. જોઈ લઈએ કઈ સંખ્યાનો જવાબ 4 આવે છે. ભાઈ 9 તારી જરૂર નથી. 8 ને 9, તો અહીંયા તો છે લગભગ મારો જવાબ 8 આવે છે. 9 તારી જરૂર નથી. 3 2 5 2 7 1 8 1 9, તો આ તો પોસિબલ નથી. આ આન્સર પોસિબલ નથી. આ આન્સર 9 એટલે પોસિબલ નથી. 2 ને 2 4 થઈ જશે. ઓકે, હા, હવે જુઓ, આ 4 છે, તો મારો આન્સર શું આવી ગયું? 4. ઓકે, એક સેકન્ડ, ઓકે, હોલ્ડ ડન. હવે આ જુઓ, આ 9 તારી જરૂર નથી મારે. 5 2 7 2 9 થઈ જશે, તો ઇન શોર્ટ મારો જવાબ શું આવ્યું? સી. ઓકે, હવે આગળ વધીએ આપણે. હવે જુઓ 36 નંબરનો ક્વેશ્ચન. એક કામ કરો, સૌથી પહેલા રૂટ છે ને, તો રૂટ આપણે આમ કાઢવા માટે સ્ક્વેર કરવાનું હોય છે, તો મેં સ્ક્વેર કરી દીધું.
હવે જુઓ 1 + 8 + 8 ગુણ્યા 9 ગુણ્યા 8 ને 10 એટલે 1 ગુણ્યા 8 3 11 એટલે 2. હવે તમને ખબર છે મેં તમને એક કન્સેપ્ટ કીધું હતું કે કોઈ પણ સંખ્યામાં આપણે સરવાળો કરવાનો હોય ને એમાં 9 ઉમેરીએ ને આપણે કોઈ પણ સંખ્યામાં, જેમ કે 1 માં 9 ઉમેરો તો મારો જવાબ હંમેશા જે છે ને એની એ સંખ્યા પાછી આવી જશે. હું 2 માં 9 ઉમેરું ને તો મારો જવાબ જે છે ને એ 2 જ પાછો આવી જશે. ઓકે જવાબમાં હવે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 9 જોડે કરું ને તો એનો જવાબ હંમેશા ડિજિટલ સમની વાત કરું છું, એનું ડિજિટલ સમ હંમેશા 9 જ આવશે. ડીએસ હંમેશા 9 આવશે. તો સેમ વસ્તુ અહીંયા છે, આ આખી સંખ્યા છે. ઓકે આનો હું ગુણાકાર કરું ને તો છેલ્લે મારો જે ડીએસ આવશે, ડિજિટલ સમ આવશે, એ 9 જ આવવાનું છે. ઓકે આ 9 અને અહીંયા 1, 9 ને કેટલું થાય છે 10, 10 એટલે 1. ઇન શોર્ટ મારા ઓપ્શનમાં 1 જોવાનું છે. તો ભાઈ 9 તારી જરૂર નથી, 7 ને 5 12 થાય છે. 12 એટલે 2 ને 3, 3નો સ્ક્વેર કરીશ, કેમ કે અહીંયા સ્ક્વેર કર્યું છે તો અહીંયા પણ મારે સ્ક્વેર કરવું પડશે. ધેટ્સ વાય અહીંયા આન્સર મારે 9 આવે છે. તો આ તો આન્સર નથી. 7 ને 3 10 થાય છે. ઓકે 6 ને 3 9 થઈ જાય છે. 6 ને 3 9 થઈ જાય છે. તો ભાઈ 9ની તમારે જરૂર નથી, 7નો સ્ક્વેર કરીશ એટલે આન્સર મારું 4 આવશે. ડીએસ કેમ કે 49 થાય છે. 49 એટલે 4 ને 9 એટલે ઇનશોર્ટ મારે 9 આવશે. 4 મારો જવાબ આવશે. 9 તો અવોઇડ કરવાનું, 0 તરીકે લેવાનું હોય છે. સારું હવે અહીંયા જુઓ 6 6 12 4 18 12 4 16 1 17 17 17 એટલે 7, 17 એટલે 7 ને 1 8, 8નો સ્ક્વેર કેટલું થાય છે 64, 64 એટલે 1. મારો જવાબ આવી ગયો 6641. ઓકે 6 4 10 6 16 4 22 22 4 4નો સ્ક્વેર 16 એટલે 7. તો ઇન શોર્ટ મારો જવાબ શું આવ્યું સી. ઓકે હોપ સો તમને ખબર પડી હશે. ના ખબર પડે તો કમેન્ટમાં જણાવજો કે સર આ નંબર ઉપર મને ખબર ના પડી, હું અલગથી વિડીયો બનાવી દઈશ. ઓકે 6641 મારો જવાબ આવી ગયો. ઓકે નેક્સ્ટ આગળ વધીએ આપણે. ઓકે અહીંયા જોઈ લઈએ એકવાર. 4 10 એટલે 1 1 જોઈ લઈએ. ઓકે આ સ્ક્વેર છે, સ્ક્વેર ઉડાડી દો પહેલા તો આ બધાનો સ્ક્વેર થઈ જશે. હવે જોઈએ 1 + 5 ગુણ્યા 6 ગુણ્યા 7 ગુણ્યા 8. હવે તો આખું ગુણાકાર કરવું પડશે. 1 + 6 6 પંચા 30, 30 21 21 ઈઠ્ઠા 168 1680. દેખ્યું જરા 8 1 નો 6, 1 + 6 = 7. હવે 7 કોનું ડિજિટલ સમ છે એ તમારે જોવાનું રહેશે. 7 તમારું ડિજિટલ સમ કોનું છે એ જુઓ. તો આનું તમારું જે ડીએસ છે ને, ડીએસ કેટલું આવે છે 7 આવે છે. તો જોઈએ આપણે 9 તારી જરૂર નથી, 5 ને 3 8 થાય છે. 8નો સ્ક્વેર એટલે 64, 64 એટલે 1 થાય છે. તો આ પોસિબલ નથી. 6 4 10 એટલે 1 થાય છે. 1નો સ્ક્વેર એટલે 1, આની જરૂર નથી મારે. 6 ને 1 7, 6 4 10 ને 1 11, 11નો સ્ક્વેર એટલે 2, 2નો સ્ક્વેર એટલે 4 4 મારો જવાબ છે નથી. 4 અને 1 5 થાય છે. 5નો સ્ક્વેર 25 થાય છે. 25 એટલે 7 થાય છે. ઇનશોર્ટ મારો જવાબ 41 આવી ગયો. ઓકે સારું, હોપ સો તમને ખબર પડી હશે. આગળ વધીએ આપણે. હા તો તમે જાતે ટ્રાય કરો. બરાબર સારું, અહીં મેં પ્રેક્ટિસ કરી દીધી છે. વર્ગમૂળ શોધવાનું છે. ઇનશોર્ટ મારે રૂટ શોધવાનું છે. ઓકે અહીંયા સ્ક્વેર કરીશ તો બધાનું સ્ક્વેર કરવું પડશે મારે. આ હોમવર્ક એટલે કમેન્ટમાં મને જણાવશો તમે. ઓકે ડીએસ જોઈએ, મારે ડિજિટલ સમ જોઈએ. આન્સર તો હું અહીંયા તમને મળી જ જશે. સારું આગળ વધીએ આપણે. આ જુઓ સેમ આ હોમવર્ક છે તમારા માટે. કમેન્ટમાં જણાવો ખાસ. ઓકે કેમ કે આગળના આપણે જ્યારે એરિથમેટિક રિયલ એટલે ઇનડેપ્થ આપણે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન સોલ્વ કરવાનું સ્ટાર્ટ થશે ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ડિજિટલ સમ. ઓકે તો ખાસ કમાન્ડ બનાવજો. આગળ વધીએ આપણે. સેમ વસ્તુ કરવા કરી દો. આની જરૂર નથી. 3 ગુણ્યા 2 માઇનસ, કેમ કે 9ની મારી જરૂર નથી. માઇનસ 5 2 7 1 8, 6 માઇનસ 8 શું આવે છે આન્સર? માઇનસનું 2 આવશે. પ્લસનો ઉમેરી દો. કેમ કે માઇનસમાં મારો જવાબ આવ્યો છે એટલે દેશ હું પ્લસનો ઉમેરું છું. મારો જવાબ 7. કઈ સંખ્યાનો જવાબ 7 છે? એ પૂરું. હરે કૃષ્ણ. આ પૂરું થઈ ગયું આપણે, હે ને? તો મારો જવાબ શું આવે છે? એ. કેમ કે અહીંયા દેખાઈ ગયું 9 તો આપણે ગણતા જ નથી. 4 ને 3 7 થાય છે. 7 મારે ડીએસમાં જોઈએ. ઓકે આગળ પણ તમે ચેક કરી શકો છો. 5 9 અહીંયા 6 આવે છે તો આ નથી. 9 આવે છે, 5 4 9 આવે છે, અહીંયા 3 મારો જવાબ નથી. પછી 7 ને 2 નથી, અહીંયા 8 આવશે. ઓકે તો ઇનશોર્ટ મારો જવાબ છેલ્લે છે 7 જ જોઈએ તો 7 મને એક જ જગ્યાએ દેખાય છે એમાં. હોપ સો તમને ખબર પડી હશે. હવે આગળ વધીએ આપણે. હવે આ જુઓ
આ કોઈ પણ આખી સંખ્યા છે, આપણે પોઈન્ટ જોવાનું નથી, પોઈન્ટ પર્સન્ટેજ દેખાય છે ક્યાંક, તો આપણે આ બધું શું આપણે ચેક કરવાનું નથી આમાં. ઓકે, તો 5 8 છે, તો લગભગ 8 પંચા 40 થાય છે, 40 એટલે 4. 5 ને 2 7 થાય છે, 7 ગુણ્યા 6, 5 ગુણ્યા 1 પ્લસ, અરે 5 ગુણ્યા 9, એટલે આ તો આખી સંખ્યા 0 થઈ ગઈ. આ આખી સંખ્યા 0 થઈ ગઈ, કાં તો 9 ગણી શકો છો તમે. ઓકે, 9 ગણી લે, એક કામ કરો, 9 ગણવાનું હેડ, 9 ગણી લો. પણ આપણે સરવાળામાં 9 ને શું ગણીએ છીએ? 0. ઠીક છે, તો ઇન શોર્ટ આ 0 થઈ ગયું આપણા માટે, તો આની જરૂર નથી. હવે આટલામાંથી મારે સોલ્વ કરવાનું છે. તો અહીંયા 4 હતું, 6 સત્તા 42, 42 એટલે શું લખાય? 42 ને 6, 42 નું ડિજિટેશન શું થાય છે? 6. તો અહીંયા મેં 6 લખી દીધું. પછી 5 એકા 5 થાય, 6 4 10 5 15, 15 એટલે 5 અને 6. તો કઈ સંખ્યાનો સરવાળો 6 છે? જુઓ તો જરા. 6, ઓકે, 5 ને બી 7, 6, 13 એટલે 4 થાય છે, તો આ નથી. 6 4 10 17, 17 એટલે 8 થાય છે, આ નથી. 9 6 15, 15 એટલે 1, 15 એટલે 6, 5 અને 1 6. મારો જવાબ ડીએસ, ડિજિટલ સમ, કે અંકોનો સરવાળો કરી છે, ઝટકો અહીંયા. ઓકે, 4 6 4 10 એટલે 6 4 10 11 એટલે 2, તો મારો ઇન્સર્ટ જવાબ 9.6, 9.6 મારો જવાબ આવી ગયો. ઓકે, હવે આગળ વધીએ આપણે. અહીંયા જુઓ, 9 છે, 1 છે, અહીંયા 1 લખી દઉં, કેમ કે 9 તો આપણે ગણવાનું નથી, 1 નો સ્ક્વેર 1 થાય છે. અહીંયા 2 છે, અહીંયા 9 છે, હે ને, 8 ને 1 9 થાય છે. અહીંયા 3 છે, અહીંયા 7 ને 1 8 છે, માઇનસ 2 1 3 1 4 છે, ગુણ્યા 6 ને 1 7 છે. ઓકે, 9 હોય કોઈ પણ સંખ્યા, મેં તમને શીખવાડ્યું હતું, કોઈ પણ પ્લસ હોય કે અને ગુણાકારમાં કોઈ પણ સંખ્યામાં તમે 9 ઉમેરો ને, તો જે સંખ્યા છે ને એની સંખ્યા પાછી આપણને મળી જાય છે ડિજિટલ સમની અંદર. અને કોઈ પણ સંખ્યામાં તમે 9 જોડે ગુણાકાર કરો ને, તો એનો ડિજિટલ સમ હંમેશા જે છે ને 9 જ આવે છે. હે ને, જેમ કે હું 3 ગુણ્યા 9 કરું, તો છેલ્લે મારો જે જવાબ છે ને ડીએસ, એ 9 જ આવવાનો છે. ઓકે, સો આ કન્સેપ્ટ હતું, હમણાં તમે શીખવાડ્યું તમને. હવે 4 ગુણ્યા 7, સારું, તો આ 6 અને 7 થઈ ગયું. હવે જો સાચું 28 છે, 28 ની જગ્યાએ હું 1 લખી શકું છું. ઓકે, 3 ને 3 8 તરી 24 થાય છે, 8 તરી 24 એટલે 6 થાય છે, પ્લસ 9 દુ 9 દુ 28, 9 દુ 18 થાય છે, એટલે ઇન્સર્ટ મારો 9 જવાબ આવે છે. અહીંયા 9 લખી દઉં છું, અહીંયા માઇનસ. હવે તમને ખબર છે 9 ને આપણે 0 લખી શકીએ જ્યારે સરવાળા અને બાદબાકી કરી છે ત્યારે. તો આ તો મારા માટે 0 થઈ ગયું છે, હે ને, અમારા માટે 0 થઈ ગયું, અહીંયા 0 લખી દઈશું. હવે 1 માંથી 1 જતો રહ્યું, હે ને, પ્લસ નો 1 અને માઇનસ ને કપાઈ ગયું, એટલે છેલ્લે મારી જોડે ડીએસ શું વધ્યું? 6. ક્યાં તમને 6 દેખાય છે? હા, 6 મારો આન્સર છે, ડીએસ. આ ઓલરેડી ડિજિટલ સમ ઓપ્શનમાં આપ્યું છે. ઓકે, સારું, આગળ વધીએ આપણે. 6, આને ચેક કરી લઈએ, આ તમારામાં સારું કરાવી દઉં છું. 6 5 11, 2 નો ક્યુબ 8 થાય છે, 6 5 11, 11 નો ક્યુબ એટલે ઇનશોર્ટ 11 થાય છે, 11 માં એટલે 2 થાય છે, 2 નો હું ક્યુબ કરીશ એટલે મારો જવાબ 8 આવે છે. અહીંયા 3, અરે 3 આવે છે. 6 ને 2, 6 5 11, 11 એટલે 2, 2 નો ક્યુબ એટલે 8. કેમ ક્યુબ કર્યું? કેમ કે અહીંયા ક્યુબ કરવાનું કીધું છે મારે, એટલે 7 નો ક્યુબ, ડાયરેક્ટ 7 નો ક્યુબ કરી દઉં, કેમ કે 5 ને 2 7 થાય છે, એટલે 343 થાય છે, અને અત્યારે 343 લખી દઉં છું. હવે 9 છે, તો આ તો મારા માટે 9 નો ક્યુબ એટલે 9 જ આન્સર આવશે. 9 છેલ્લે મારો જવાબ આવશે. અહીંયા આ પ્લસ છે. હવે આ જુઓ, પ્લસ ક્યાંક 9 બને છે, પેલા એ ચેક કરી લઈએ આપણે. 5 4 9 બને છે, આની જરૂર નથી. 7 ને 3 10 થાય છે, 10 એટલે 8 થાય છે, અને 9 બને છે, આની જરૂર નથી મારે. કેમ? છેલ્લે 9 છે, 9 ને હું 0 લખી શકું છું. અહીંયા 9 બને છે, 9 ને હું 0 લખી શકું છું. તો આ તો મારા માટે 0 થઈ ગયું. આ 0 થઈ ગયું, આ 0 થઈ ગયું. ઓકે, આની જરૂર નથી મારે. હવે જુઓ, 8 પ્લસ 8 પ્લસ 4 3 7 થાય છે, 4 3 7 3, 4 3 7 3 10 એટલે 1, 10 એટલે 1, હે ને, તો 8 અને 1 9 થાય છે. 8 અને 1 9 ને તમે બીજું કઈ રીતે લખી શકો? 0 લખી શકો છો. દેટ્સ વાય મારું આન્સર થઈ ગયું 0. ઓકે, હમણાં તમને શીખવાડ્યું કે 0 કેમ લખ્યું, કેમ કે 9 ને આપણે તમે 0 પણ લખી શકો છો. મેં સ્ટાર્ટિંગ ફર્સ્ટ જે કન્સેપ્ટ શીખવાડ્યો ત્યારે મેં કીધું તમને. ઓકે, આગળ વધીએ આપણે. 0, હા. હવે આ જુઓ, આ સંખ્યામાં આપણે ક્યુબ છે, સૌથી પહેલા આ સંખ્યાનો ક્યુબ કરી દઉં છું, તો અહીંયા પણ ક્યુબ જ આવશે. ચેક કરશું આપણે, કેમ કે આ ઓલરેડી ડીએસ છે કે નથી એ મારે ચેક કરવું પડશે, પછી આપણે જોઈએ. સો આ 3 છે, એટલે ક્યુબ મેં કરી નાખ્યું છે, એટલે 1 2 3, 5 તરી 15 થાય છે. કેમ? સરવાળો એટલે 5 5 10 10 એટલે 15, 15 એટલે 6, 6 નો ક્યુબ મારે કરવું છે અહીંયા, હે ને. પછી સેમ વસ્તુ અહીંયા 6 નો ક્યુબ મારે કરવું છે. પછી સેમ
હા 10 16 થાય છે, 7નો ક્યુબ મારે અહીંયા કરવું પડશે, માઇનસ 3 ગુણ્યા 5 ને 6 ગુણ્યા 5 5 10, 5 5 10, 6 16 એટલે 7. આ એકચ્યુઅલી એલ્જેબ્રાનું ફોર્મ્યુલા છે, પણ ઠીક છે, આપણે ડીએસથી સોલ્વ કરવું છે, ડિજિટલ સમથી આને સોલ્વ કરવું છે, તો જોઈએ કઈ રીતે થાય. સો આ તમને યાદ હોવું જોઈએ કે 6નો ક્યુબ 216 થાય છે, 6નો ક્યુબ 216 થાય છે, 6 ને 2 8 1 9 થાય છે, તો 9 ને હું શું લખી શકું છું? 0. તો આ તો મારા માટે 0 થઈ ગયું. સેમ આ 6નો ક્યુબ છે, તો મારા માટે શું થઈ ગયું? 0 થઈ ગયું. હવે 7નો ક્યુબ તમને ખબર છે, 7નો ક્યુબ તમને ખબર છે 343 થાય છે, એટલે 4 3 7 3 10 એટલે 1 થાય છે. આનું ડિજિટ સમ ડીએસ શું થાય છે? આનું 7નું 1 થાય છે, તો અહીંયા 1 લખી દઉં છું, પ્લસ 1 માઇનસ, હવે 6 તરી 18 થાય છે, 18 ગુણ્યા 7 કરો, 18 ગુણ્યા 7, ઇનશોર્ટ મારો જવાબ તો 9 જ આવવાનો. કેમ? કેમ કે 8 અને 1 9, 9 ગુણ્યા 7 કરો તો મારો આન્સર કેમ આવશે? 9 જ આવશે. હમણાં કન્સેપ્ટ શીખવાડે તમને. તો હવે એક ઇનશોર્ટ મારો જવાબ માઇનસમાં 8 આવે છે, માઇનસમાં 8 એટલે ઇનશોર્ટ 9 ને શું લખી શકું છું? 0. તો 1 મારો જવાબ આવે છે. તો એક કોનું સમ છે દેખાય તમને? એક અહીંયા છે 10, તો બી મારું જવાબ આવી જશે આમાં 44માં. ઓકે, કેમ કે આનું ડીએસ આપણે શોધવાનું હતું. તો 1નો ક્યુબ કરશો તો છેલ્લે તમારો જવાબ તો 1 જ આવવાનો રહેશે. ધેટ્સ વાય આ મારો આન્સર આવી જશે. 5 ને 6નો ક્યુબ 216 થાય છે, એટલે 9 થઈ જશે. 2 ને 3 3નો ક્યુબ 9 થાય છે, તો આની જરૂર નથી મારે. 3નો ક્યુબ 7 27 એટલે 9 જ થાય છે. હા, સારું. તો મારો જવાબ બી આવે છે. આગળ વધો. હવે અહીંયા જુઓ, 450 ને 80% છે, તો આ મારું 9 થઈ ગયું, હે ને? ગુણ્યા 8 થઈ જશે, પ્લસ 2 થઈ જશે, ગુણ્યા 5 ને 2 7 થઈ જશે, માઇનસ એક્સ થઈ જશે, બરાબર 150 એટલે 6 થઈ જશે આ. ઓકે, હવે જુઓ 9 ગુણાકાર કરું તો આન્સર મારું તો ડિજિટલ સમાનનું તો 9 જ આવવાનું છે મારે. ઓકે, આ 7 છે તો મારું આન્સર 5 આવવાનું છે, માઇનસ એક્સ બરાબર 6 થઈ જશે. એક કામ કરો, 9 ને 5 કેટલું થાય છે? 14. 9 5 14 થાય છે, હે ને? તો ઇનશોર્ટ મારો જવાબ તો 5 જ આવવાનો છે. 5 માઇનસ એક્સ બરાબર 6 કરી દઈશ, એટલે એક્સ બરાબર મારી વેલ્યુ લગભગ -1 આન્સર આવશે, માઇનસનું 1 આન્સર આવશે. હવે -1 મારો જવાબ આવ્યો છે અહીં, તો હું શું કરીશ કે -1માં +9 ઉમેરી દઈશ, તો મારો જવાબ 8 આવવું જોઈએ. 8 કેમ દેખાય તમને? 5 ને આ 9 થઈ જશે, આન્સર નથી. 6 ને 2 8, 260 મારો જવાબ આવી જશે. 6 2 8 5 13, તો આ નથી. 3 એટલે 4 થઈ જશે, આ 4 થઈ જશે, આન્સર નથી. 3 2 6 6 1 7, તો આન્સર નથી મારે, તો મારો જવાબ શું? 260. હવે આગળ જોઈએ આપણે. હા, 260 મારો જવાબ છે. આ મારે 3 થઈ જશે, માઇનસ એક્સ પ્લસ 3. ઓકે, તો માઇનસ એક્સ પ્લસ 9 છે, 6 છે, માફ કરશો, 6 છે, બરાબર આ 6. ઓકે, હવે જુઓ માઇનસ એક્સ માઇનસ એક્સ આ બાજુ છે, હે ને? માઇનસ એક્સ આ બાજુ છે, પેલી બાજુ છે, એટલે 0, એટલે ઇનશોર્ટ મારો જવાબ જે છે એક્સની વેલ્યુ 0 આવી ગઈ છે. 0 એટલે 9 હોવું જોઈએ, 0 કાં તો 9 હોવું જોઈએ આન્સરમાં. તો 8 અને 1 9, 9 5 14 થાય છે, એટલે 5 થાય છે, એટલે આ તો નથી. 6 1 7 થાય છે, 7 ને 1 8 થાય છે, 8 માં 9 17 એટલે 17 એટલે 8 થાય છે, એટલે આ નથી. હવે જુઓ 9 જરૂર નથી, 8 1 9 જરૂર નથી, આ 1 છે, તો આન્સર નથી. 8 અને 1 9, 9 જ મારો જવાબ આવી ગયો, ડી. ઓકે, સોલ્વ કરી લઈએ આપણે ચેક કરવા માટે. તો લગભગ આ તમારું 7200 થઈ જશે, હે ને? કરશો તો 7800, 7800. ઓકે, 7800 માઇનસ એક્સ બરાબર 6000, તો એક્સ બરાબર 7800, એટલે 1800 તમારો જવાબ છે. ઓકે, ચેક કર્યું તો એ સેમ જ આન્સર આવે છે ને? આમ ડિજિટલ સમથી સેમ આન્સર આવે છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે. 1800 રાઈટ આન્સર છે. સારું, એક કામ કરો, તમારા નામે હોમવર્ક લઈ લો. 51 નંબરનો આન્સર મારે કમેન્ટમાં જોઈએ છે. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ આપણે. એટલે ડીએસ કહેલો મને, ડિજિટલ સમ શું આન્સર આવે છે? આન્સર તો અહીંયા ઠીક થયું છે. ઓકે, તો આ જુઓ 0.6 છે, અહીંયા 6 લખી દઉં છું, ઇન્ટુ 6 લખી દઉં છું, અહીંયા 3 ઇન્ટુ 6 પ્લસ 6 ગુણ્યા 5 પ્લસ 6 ગુણ્યા 8. હવે જુઓ આ 36 થઈ જશે, એટલે 9. 36 એટલે આનું ડિજિટલ સમ ટોટલ 9 થઈ જશે, હે ને? કેમ કે 3 ગુણ્યા 6 એટલે 36, 36 એટલે 6 ને 3 9 થઈ જશે. હવે 9 પ્લસ 6 તરી 18 એટલે 9, પ્લસ 6 પંચા 30 એટલે 3, પ્લસ 8 છંગ 48, 48 એટલે 8 4 12 એટલે 3, હે ને? 8 4 12 એટલે 3, 12 એટલે 3, એટલે અહીંયા હું 3 લખી દઉં છું, હે ને? અહીંયા 3 આવી જશે. હવે કરો જરા, 9 9 18, હે ને? 9 9 18 એટલે 9, આને 0 ગણી લઈશ, આ તો 0 થઈ જશે મારા માટે.
કેમ કે 0 અને 9 બરાબર છે ડિજિટલ સમમાં. ઇન શોર્ટ મારું આન્સર 6 આવવું જોઈએ. તો 6 ક્યાંક દેખાય છે? અહીંયા જુઓ, 6 ને 2 8, 1 9, 2 છે આનું આન્સર, આ નથી. 5 10 એટલે 13 એટલે 4 છે આનું, આ નથી મારું આન્સર. 7 ને 2 6 9, આની જરૂર નથી, 6 મારો જવાબ છે. આ તો 9 નો જરૂર નથી, અહીંયા 8 આવશે, તો મારો જવાબ સી છે. ઓકે, સારું, આગળ વધીએ આપણે. નેક્સ્ટ, હવે આ જુઓ, આ 1/37 પ્લસ 1/3.7 3.7 પ્લસ 1/0.37, આમ કરીને આમ ટોટલ 9 પદો સુધી છે મારું આ આન્સર છે આનું. ઓકે, એટલે ક્વેશ્ચન છે. તો શું કરીશું આપણે કે 7 ને 3 નો સરવાળો કેટલો થાય છે? ડિજિટલ સમ 1 થાય છે. 7 ને 3 10, હે ને? 10 એટલે 1. તો આ આખું જે આ સિરીઝ છે, આખી સિરીઝની જે ડિજિટલ સમ છે શું થશે? હંમેશા એક જ રહેવાનું છે. 1 1 અને 1 અને 1, આ રીતે ટોટલ 9 નંબર સુધી રહેવાનું છે. ઓકે, સો આમ ટોટલ 9 નંબર્સ છે. તો હું સરવાળો કરીશ તો ટોટલ મારો જવાબ 9 આવી જશે. તો ઓપ્શનમાં કાં તો 9 હોવું જોઈએ કાં તો 0 હોવું જોઈએ ડિજિટલ સમ ઓપ્શનનું. તો અહીંયા દેખાય છે કે 9, આ 4 4 8, 8માં 3, 8માં 3 11, 11 એટલે 2, આ નથી. ઓકે, 3 3 6 3 9 3 12, 12 એટલે 3, તો આ તો આન્સર નથી. 3 3 6 3 9, હા 9 આન્સર છે. તો 3033 મારું આન્સર હશે. 9 તારી જરૂર નથી, 3 3 ને 6, તો 6 તો આ ઓપ્શનમાં નથી, એટલે ડિજિટલ સમ મેચ નથી કરતું, બરાબર. તો આપણું જવાબ સી છે. ઓકે, તો મિત્રો આ હતું આપણું ડિજિટલ સમનું કન્સેપ્ટ. હોપ સો તમને ડિજિટલ સમમાં ખબર પડી હશે, જે કંઈ કન્સેપ્ટ હોય છે એ. જો તમને ખબર ના પડી હોય તો કમેન્ટમાં ખાસ કહેજો કે સર આ કન્સેપ્ટ મને ખબર ના પડી, તો હું ફરીથી સરખી રીતે સમજાવી દઈશ. ઓકે, અને સેકન્ડ થિંગ, આ પીડીએફ જે છે ને હું તમને ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરાવી દઈશ. ઓકે, અને તમારે પ્રેક્ટિસ માટે જોઈએ, ઓકે, પ્રેક્ટિસ ક્વેશ્ચન, તો કમેન્ટમાં લખજો ખાસ, ઠીક છે? એ બી હું તમને ટેલિગ્રામમાં સેન્ડ કરી દઈશ. ઓકે, હોપ સો તમને ખબર પડી હશે, અને જોવા બદલ આપનો આભાર. થેન્ક યુ.